વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત યુટ્યુબના માધ્યમથી ઇગ્નો MEC 002 માસ્ટર ડિગ્રીના આ મેક્રો ઇકોનોમિક્સના પેપરમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે નિયો ક્લાસિકલ સિન્થેસિસ યુનિટ 2ની ચર્ચા કરતા હતા. એમાં ઇન્વેસ્ટમેન્ટ ફંક્શનની હું એકદમ ફટાફટ આનું થોડું રિવિઝન કરી ISLM સિન્થેસિસ ની વાત કરી અને પછી આગળ આપણે ISLM મોડેલની વાત બહુ જ ઝડપથી કરી. ગયા લેક્ચરમાં ખૂબ વિસ્તૃત રીતે સમજાવ્યું છે, એની ઝડપથી વાત કરી એટલે તમારે પાછું રિફ્રેશ થઈ જાય અને આપણે ખૂબ ઝડપથી પછી નિયો ક્લાસિકલ મોડેલ અને સોલોઝ મોડેલમાં એન્ટર થઈશું, એનો અભ્યાસ કરીશું. તો એક્સ અક્ષ પર ઇન્વેસ્ટમેન્ટ અને વાય અક્ષ પર રેટ ઓફ ઇન્ટરેસ્ટ માપ્યું હોય ત્યારે માર્જિનલ પ્રોડક્ટ ઓફ કેપિટલ ઋણ ઢાળવાળી વ્યાજના દરના વધારા સાથે મૂડીરોકાણ ઘટે છે, એની વાત આપણે કરી હતી. ત્યાર પછી ડિમાન્ડ એન્ડ સપ્લાય ઓફ મનીમાં, ડિમાન્ડ ફોર મનીમાં સ્પેક્યુલેટિવ પર્પઝીસ, સટ્ટાકીય હેતુ માટેની નાણાંની માંગ અમુક વ્યાજના દરથી નીચે તમામ નાણું રોકડું હાથ પર રાખવામાં આવે છે. ધ ડિમાન્ડ ફોર મની કર્વ ઇઝ ટોટલી ઇલાસ્ટિક, ઇન્ફાઇનાઇટલી ઇલાસ્ટિક, અનંત રીતે મૂલ્ય સાપેક્ષ બને છે. એટલે સટ્ટાકીય હેતુ માટેની નાણાંની સંપૂર્ણ માંગ થાય છે. અને એની વાત આગળ આપણે બચત રેખા અને મૂડીરોકાણ રેખા જ્યાં કટ થાય છે ત્યાં બચત બરાબર મૂડીરોકાણ થાય, y = C + I અને y = C + S. અહીંયા બચતો વધારે છે, મૂડીરોકાણ ઓછું છે, બચતો ઓછી છે, મૂડીરોકાણ વધારે છે. મૂડીરોકાણની રેખા અહીંયા S = I, અહીંયા જ્યાં બિંદુએ સ્પર્શે એક્સ અક્ષ એ સમતુલાની રાષ્ટ્રીય આવક નિર્ધારિત થાય છે, એ વાત આપણે કરી હતી. અને ત્યાર પછી IS રેખાનું નિર્ધારણ કેવી રીતે થાય છે એ વાત અહીંયા આપણે કરીએ. તો ફરીવાર હું તમને થોડું રિપીટ કરી આપું કે આ પ્રથમ ચરણ જ્યાં x ધન y ધન, બીજું ચરણ જ્યાં x ધન y ઋણ, ત્રીજું ચરણ જ્યાં x ઋણ y ઋણ, ચોથું ચરણ જ્યાં x ઋણ y ધન. પણ અહીંયા આપણે મૂડીરોકાણ અને બચતો નું માપન કરીએ છીએ એટલે એના સંદર્ભમાં આપણે અહીંયા ગાણિતિક સંદર્ભ તો ખરો, પણ ધન ઋણના સંદર્ભ, કારણ કે બચતો અને મૂડીરોકાણ ઋણ ના હોય ક્યારેય, તો એ સંદર્ભમાં બચત રેખા અહીંયા મેળવી છે. જે લાસ્ટ લેક્ચરમાં મેં તમને વાત કરી હતી, એક્સ અક્ષ પર વાય માપેલું છે, રાષ્ટ્રીય આવક ક્યારેય ઋણ ના હોય, અને વાય અક્ષ પર બચત માપેલી છે, બચત પણ ક્યારેય ઋણ ના હોય. તો બચતના વધારા સાથે રાષ્ટ્રીય આવક વધે છે. તો અહીંયા બચત રેખા, અહીંયા જે છે એ બચત રેખા માપેલી છે. ત્યાર પછી S = I જ્યાં થાય છે, મૂડીરોકાણ અને બચતો જ્યાં સરખા થાય છે, કારણ કે અહીંયા મૂડીરોકાણ માપેલું છે ને અહીંયા બચત માપેલી છે. બચત બરાબર મૂડીરોકાણ જ્યાં થાય છે ત્યાં આપણે, મારી આંગળી છે એ બચત બરાબર મૂડીરોકાણ દર્શાવતી રેખા છે. બચતો વધે, મૂડીરોકાણ વધે, એટલે એના દ્વારા બચત અને મૂડીરોકાણ જ્યાં સરખા થાય છે આ રેખા દ્વારા માપીએ છીએ. બચત બરાબર મૂડીરોકાણ જે છે એ અહીંયા વ્યાજના દરની સાથે મૂડીરોકાણ, વ્યાજનો દર વધવાની સાથે વ્યાજનો દર વધે, મૂડીરોકાણ ઘટશે. બરાબર, વ્યાજના દરના વધારાની સાથે મૂડીરોકાણ ઘટે છે. અને માટે એ રીતે IS રેખા અહીંયા આપણે મેળવેલી છે. જો સરકાર ખર્ચ કરે તો આ ત્રુટક રેખા IS ડેશ જે છે એ અહીંયા આપણે IS થી IS ડેશ જે અહીંયા નિર્ધારિત થાય છે, વ્યાજના દરના વધારાની સાથે મૂડીરોકાણ બરાબર બચતો જ્યાં છે, આ રેખા IS રેખા તરીકે આપણે અહીંયા ઇન્વેસ્ટમેન્ટ = સેવિંગ કર્વ અહીંયા બતાવેલી છે. એટલે કે રાજકોષીય નીતિ દ્વારા જો સરકાર
મૂડીરોકાણમાં વધારો કરે તો રાષ્ટ્રીય આવકમાં વધારો થાય છે. આઈએસ રેખા ઋણ ઢાળવાળી આ સંતુલિત રીતે આપણે લાસ્ટ લેક્ચરમાં તારવેલી હતી. એ જ રીતે ડિમાન્ડ ફોર મની એન્ડ સપ્લાય ઓફ મની, તો એ પણ આ 4 ચરણમાં જેમ વિનિમયના હેતુ માટે અને સાવચેતીના હેતુ માટે નાણાંની માંગ જ્યાં દાખલા તરીકે શૂન્ય થાય ત્યાં સટ્ટાકીય હેતુ માટે નાણાંની માંગ છે, અને અહીંયા સટ્ટાકીય હેતુ માટે જ્યાં છે ત્યાં વિનિમયને સાવચેતી માટે શૂન્ય થાય છે. તો વ્યાજના દરની સાથે આ બે કન્સેપ્ટ જે છે, નાણાકીય કન્સેપ્ટ, વ્યાજના દરની સાથે નાણાંની સટ્ટાકીય હેતુ માટેની માંગ, વ્યાજનો દર અમુક દરથી નીચે જાય તો સટ્ટાકીય હેતુ માટેની નાણાંની માંગ અનંત થઈ જાય, ત્યાં વિનિમયને સાવચેતી માટેની શૂન્ય થઈ જાય. તો એક બાજુ કેઇન્સિયન વાત છે ને બીજી બાજુ ક્લાસિકલ વાત છે. એ રીતે નાણાંની માંગ બરાબર નાણાંનો પુરવઠો જે દર્શાવતી રેખા છે, જુદી જુદી રાષ્ટ્રીય આવકે, અહીંયા રાષ્ટ્રીય આવક માપી છે તો જુદી જુદી રાષ્ટ્રીય આવકે નાણાંની માંગ પુરવઠો દર્શાવતી રેખા, અને એ અહીંયા તમે જોઈ શકો છો પ્રથમ ચરણની અંદર કે જુદી જુદી રાષ્ટ્ર વ્યાજના દરના વધારાની સાથે વ્યાજના દર વધે છે, નાણાંની માંગ પણ, એટલે સટ્ટાકીય હેતુ માટે રિવર્સ રિલેશનશિપ છે, પણ એલએમ રેખાને ટોટલી ધનઢાળ છે, કેમ કે વિનિમયને સાવચેતી માટે નાણાંની માંગ વધે પણ સટ્ટાકીય હેતુ માટે નાણાંની માંગ ઘટે છે. તો આ સટ્ટાકીય હેતુ માટેનો પર્પઝ પણ આપણે ધ્યાનમાં રાખવો જોઈએ. અને વિનિમય સાવચેતી માટે નાણાંની માંગ, એટલે નાણાંની માંગ બરાબર નાણાંનો પુરવઠો પ્રોવાઈડ કરનાર કોણ છે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. તો નાણાકીય નીતિના અનુસંધાનમાં એલએમ રેખાને અહીંયા ધન ઢાળ છે. હવે બંનેનું સિન્થેસિસ કરી આઈએસ રેખા, હવે અહીંયાથી મારે ચર્ચા કરવાની હતી કે આઈએસ રેખા ઋણ ઢાળવાળી, એલએમ રેખા ધન ઢાળવાળી, એટલે કે અહીંયા 4 પરિબળો અહીંયા બતાવે છે. મૂડીરોકાણ બરાબર બચત, આ, અને નાણાંની માંગ બરાબર નાણાંનો પુરવઠો. એટલે આ સમતુલા બિંદુ એવું છે કે જ્યાં 6 પરિબળો એક સાથે સમતુલામાં છે. મૂડીરોકાણ બરાબર બચત બરાબર નાણાંની માંગ બરાબર નાણાંનો પુરવઠો, એ સમતુલાનો વ્યાજ દર એના દ્વારા નક્કી થાય છે, અને ત્યાં સમતુલાની રાષ્ટ્રીય આવક નક્કી થાય છે. હવે રાજકોષીય નીતિ દ્વારા સરકાર ખાડા ખોદાવે ને પુરાવે, મૂડીરોકાણ વધારે, ઓટોનોમસ, તો મૂડીરોકાણ બરાબર બચત, આઈએસ રેખા ઉપરની તરફ ખસે. રાજકોષીય નીતિ દ્વારા સરકાર કરવેરા દ્વારા વધારે આવક ઊભી કરીને સરકારી ખર્ચ વધે તો સમતુલાની રાષ્ટ્રીય આવક વધે છે, અને રાષ્ટ્રીય આવક વધે છે અને વ્યાજનો દર પણ વધે છે. આઈએસ રેખા રાજકોષીય નીતિ બતાવે છે, એલએમ રેખા નાણાકીય નીતિ બતાવે છે. એલએમ રેખા દ્વારા પણ નાણાંનો પુરવઠો જો વધે તો એ પણ વ્યાજના દરને ઘટાડે છે. એટલે કે આઈએસ રેખાનું જે ઇમ્પોર્ટન્સ છે એ કેઇન્સિયન એપ્રોચથી, હવે હું તમને વધારે આકૃતિ તમારી 2.7માં ક્લાસિકલ એન્ડ કેઇન્સિયન રેન્જ જુઓ. આ પાના નંબર 30 પર તમને આકૃતિ બતાવેલી છે તમારી ટેક્સ્ટબુકમાં. આ જે છે ટોટલી કેઇન્સિયન એપ્રોચ છે કે અમુકથી નીચો વ્યાજનો દર નાણાંની, એટલે કે આ નાણાંની માંગ રેખા સંપૂર્ણ ઇલાસ્ટિક, સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ. તો થોડો જો આઈએસ રેખા ઉપરની તરફ જાય તો વ્યાજના દરને કોઈ અસર કરતી નથી, પણ મૂડીરોકાણ વધવાથી, બચતો વધવાથી રાષ્ટ્રીય આવક વધે છે. એ જ રીતે આ એપ્રોચ જે છે, આ એપ્રોચ ટોટલી ક્લાસિકલ છે. આ એપ્રોચ ટોટલી ક્લાસિકલ છે. અહીંયાથી અહીંયા સુધી નાણાંની માંગ વધવાથી વ્યાજનો દર સંપૂર્ણ એના પર અસર થાય છે, પણ રાષ્ટ્રીય આવક પર કોઈ અસર થતી નથી. અહીંયાથી અહીંયા જવામાં આવે એટલે કે ડિમાન્ડ ફોર મની ઇઝ ટોટલી ઇનઇલાસ્ટિક, એટલે કે વાયએક્સ ને સમાંતર છે, એટલે ઝીરો ઇલાસ્ટિસિટી. એટલે ઓનલી એન્ડ ઓનલી મની ઇઝ ઇમ્પોર્ટન્ટ એન્ડ મની ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, એ બે કન્સેપ્ટ. આ ક્લાસિકલ એપ્રોચ થઈ ગયો અને આ કેઇન્સનો એપ્રોચ થઈ ગયો. કેઇન્સ એવું કહે છે કે માંગની દિશામાં મૂડીરોકાણ વધવાથી એ રાષ્ટ્રીય આવકને વધારે, અને એટલો વ્યાજના દરને અસર કર્યા વગર રાષ્ટ્રીય આવકનો વધારો થશે. IS1 રેખા ઉપર IS2 થાય અથવા IS1 ડેશ થાય. વાસ્તવમાં
વ્યાજનો દર ન તો સંપૂર્ણ ઇલાસ્ટિક છે કે ન તો સંપૂર્ણ ઇનઇલાસ્ટિક છે, પણ IS2 રેખા છે એ IS2 ડેશ એટલે કે અહીંયાથી અહીંયા સુધી જવામાં આવે તો આટલી રાષ્ટ્રીય આવક વધશે અને એના પ્રમાણે વ્યાજનો દર વધશે. એનો આધાર શેના પર છે? IS રેખાના ઢાળ પર છે અને LM રેખાના ઢાળ પર છે. LM રેખાનો ઢાળ વધારે જેમ મૂલ્ય સાપેક્ષ હોય એમ નાણાકીય નીતિની અસરકારકતા વધે. IS રેખાનો ઢાળ જેમ મોર ઇલાસ્ટિક એમ રાજકોષીય નીતિની અસરકારકતા વધશે. આવા કંઈક તારણ પર આપણે આવી શકીએ. તો આકૃતિ 2.7 જે છે એ તમને આ રીતે. નાઉ લેટ અસ લુક ઇન્ટુ ધ અધર extreme when economy is operating at income level of Y3. હવે Y3 ઇન્કમ લેવલ પર એટલે જુઓ અહીંયા ક્લાસિકલ એપ્રોચમાં જાય છે. અત્યારે આ તમારી પુસ્તક જે સમજાવી રહી છે એ આ લેવલ સમજાવી રહી છે. Y3 અહીંયા છે. આ Y3 લેવલ ઓફ ઇન્કમ. ત્યારે શું કહે છે? At this level, an increase in government expenditure, સરકારનો મૂડીરોકાણ વધશે. The result in shift in IS curve from IS3 to IS3 dash, ત્રુટક લાઈન વાળી એ રેખા, એમાં વધારો થશે. See that at this level of LM curve, perfectly inelastic, સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ છે. તો the rate of interest is already very high. એ વખતે વ્યાજનો દર ઘણો બધો ઊંચો છે. હવે ઊંચો વ્યાજનો દર જાય શક્ય નથી. And real balance is in the economy is low. એટલે ઘણું નીચું છે રિયલ બેલેન્સ અર્થતંત્રનું. When government borrows from the market, એટલે જ્યારે સરકાર દેવું કરીને માર્કેટમાંથી લે છે, it competes with private investment and there is an increase in interest rate. Income level does not increase. જ્યારે સરકાર ખાનગી ક્ષેત્રમાંથી ખેંચીને પોતાની પાસે પૈસા લે છે તો ખાનગી ક્ષેત્રનું મૂડીરોકાણ એટલું ઘટે છે, એના પરિણામે માત્ર વ્યાજનો દર વધે છે. ડઝ નોટ ઇન્ક્રીઝ ઇન્કમ લેવલ. રાષ્ટ્રીય આવકમાં કોઈ વધારો થતો નથી. ધીસ ઇઝ ધ ક્લાસિકલ રેન્જ. એટલે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ જે કહેતા હતા કે થોભોને રાહ જુઓ, અદ્રશ્ય હાથ એગ્રીગેટ ડિમાન્ડ ઇક્વલ ટુ એગ્રીગેટ સપ્લાય કરી નાખશે, એ આ ટોટલી નાણાંની માંગ રેખા ટોટલી ઇનઇલાસ્ટિક હોય તો. સો મની નહીં, પણ જ્યારે કેન્સે શું કહ્યું? કેન્સિયન રેન્જ સૌથી નીચે મેં તમને બતાવીએ કે કારણ કે સટ્ટાકીય હેતુ માટે પણ નાણાંની માંગ થાય છે. હવે સટ્ટાકીય હેતુ માટે નાણાંની માંગ થતી હોય તો એને ધ્યાનમાં રાખી, એટલે કે એ ટોટલ અમુક લેવલથી નીચા વ્યાજના દરે ટોટલી લોકો સટ્ટાકીય હેતુ માટે નાણાંની માંગ કરશે. અને આ એનો ઇનોવેટિવ આઈડિયા હતો આખો કેઇન્સનો. એટલે કે LM કહો. Let us begin with the case when the economy is operating in income level Y1. એટલે કે ઇન્કમ લેવલ Y1 થી તમે શરૂ કરો. એટલે કે બહુ પ્રાથમિક કક્ષાની રાષ્ટ્રીય આવક છે, એનાથી તમે આટલું જો સરકારી મૂડીરોકાણ થશે તો વ્યાજના દરને અસર કર્યા વગર રાષ્ટ્રીય આવક વધશે. આવું કેઇન્સનું એપ્રોચ હતો. એટલે ખરેખર આપણે ન તો અહીંયા કે ન તો અહીંયા, બલકે અહીંયા સમતુલાની વાત કરીએ. એટલે અર્થતંત્ર હંમેશા અપૂર્ણ રોજગારી હોય અને માટે સરકાર મૂડીરોકાણ કરે ને, એ જે આપણે આવક અને રોજગારીના સિદ્ધાંતો ભણીએ છીએ ISLM સિન્થેસિસ દ્વારા આ રીતે આપણે સમજી શકીએ. નાઉ LM curve is perfectly elastic. તો LM curve is infinitely elastic. If the government increase the expenditure by borrowing from the market, માર્કેટમાંથી બોરો કરે છે, એટલે ખાનગી ક્ષેત્ર તો ક્યાં રોકાણ કરે જ છે, બહુ મિનિમમ લેવલ ઉપર રાષ્ટ્રીય આવક ડેવલપ થઈ છે. So there is no increase in interest rate as there is sufficient idle speculative balances. પૂરતો સટ્ટાકીય હેતુ માટેનો લોકો પાસે નાણાંનો જથ્થો છે, એટલે વ્યાજના દરને અસર કર્યા વગર there is an increase in income level due to shift IS curve. કારણ કે IS curve ઉપરની તરફ ખસે છે. રાજકોષીય નીતિ, there is important fiscal policy. એટલે કે કરવેરાના દરો વધારી અને સરકાર આવક પોતાની વધારે અથવા બોરોઈંગ કરે, દેવું કરે અને લોકો પાસેથી પૈસા લઈ અને ખર્ચ કરે. એટલે ધ રોલ ઓફ ધ ગવર્મેન્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ.
સો IS1 ટુ IS1 ડેશ એટલે ઉપર ત્રુટક લાઈન તરફ IS રેખા ખસે તો વ્યાજના દરને અસર કર્યા વગર લિક્વિડિટી ટ્રેપની અંદર જ તમે રાષ્ટ્રીય આવકનું પ્રમાણ વધારી શકો. આ પ્યોરલી કેન્સિયન એપ્રોચ. સચ સિચ્યુએશન મોનેટરી પોલિસી બીકમ ઇનઇફેક્ટિવ એટલે નાણાકીય નીતિ આ વખતે બિન અસરકારક પુરવાર થાય છે અને ગવર્મેન્ટ શુડ ઇન્ટરવેન્સ થ્રુ એપ્રોપ્રિએટ ફિસ્કલ મેઝર્સ એટલે કે રાજકોષીય માપદંડ દ્વારા અર્થતંત્રમાં સરકારે પ્રવેશ કરવો જોઈએ. કરવેરા, દંડ, દેવું, સરકારી દેવું, જાહેર આંતરિક બાહ્ય દેવું કરીને પણ સરકારે ખર્ચ કરીને રોજગારી વધારવી જોઈએ. આ કેન્સિયન પ્યોર કેન્સિયન એપ્રોચ સૌથી ઉપરનો જે હતો એ પ્યોર ક્લાસિકલ એપ્રોચ હતો. એટલે વિદ્યાર્થી મિત્રો, આઈ એમ સેટિસ્ફાઈડ કે ISLM મોડેલ હવે હું તમને બહુ જ સરસ રીતે આ સમજાવી શક્યો છું. ગવર્મેન્ટ ઇન્ટરવેન્શન અને ક્લાસિકલ એપ્રોચને ખૂબ સરસ રીતે આપણે જોડી શક્યા છીએ. કંઈ પણ ક્ષતિ રહી ગઈ હોય તો ક્ષમ્ય ગણશો. પણ એની સાથે હવે ત્યાર પછી કેન્સની વાત પછી સોલો મોડેલની આપણે વાત કરવી છે. સોલો મોડેલના ઓબ્જેક્ટિવ્સ explain the basic premises on which the neoclassical solo model is based, describe the properties of neoclassical production function, નવપ્રશિષ્ટ ઉત્પાદન વિધેયના લક્ષણોથી તમને જાણ કરવી, identify the implication of solo model, એનું અભિજ્ઞાન મેળવવું એટલે કે અભિજ્ઞેય કરવું. Now explain the steady state growth of the economy. તમે રોડ પર તમારી ગાડી ચાલે છે અને ઇકોનોમી ડાયનેમિક છે, ગત્યાત્મક છે. એ કોન્સ્ટન્ટ તમારી ગતિ ચાલુ રહેવા માટેની કન્ડિશન કઈ છે, કઈ શરતો છે કે જેથી કરીને તમારી ચાલુ રાષ્ટ્રીય આવક ચાલુ રહે અને એ અર્થતંત્ર એ રીતે આગળ વધે. તો એ ગ્રોથ માટેની વોટ ઇઝ ધ કન્ડિશન એટલે કે એના માટે કઈ રીતે તમારે આગળ વધવું પડે એની સોલોના મોડેલ દ્વારા આપણે જાણકારી મેળવવાની થાય છે. Now, feature of the solo model. So, the solo model consider an aggregate production function for the economy as a whole, such that composite good is produced through a common technology by utilizing homogeneous input. એટલે કે જે સમપરિમાણીય જે ઉત્પાદનના સાધનો છે જે યુટિલાઇઝ કરીએ છીએ અને હાલની જે વર્તમાન ટેકનોલોજી છે એના દ્વારા જે આપણે ઉત્પાદન કરીએ છીએ એ ઉત્પાદન વિધેયની સાથે લેબર એન્ડ કેપિટલ એટલે કે ઉત્પાદન એ બે સાધનોનું મુખ્ય બે ઉત્પાદનના સાધનોનું વિધેય છે કે y at a t time t સમયનું ઉત્પાદન આઉટપુટ ઇઝ અ ફંક્શન ઓફ kt, at and lt. at that is current technological rate and lt that is labor. એટલે કે લેબર અને કેપિટલ અને ટેકનોલોજી આ ત્રણનું ફંક્શન બતાવ્યું છે. તો YT હું તમને બતાવું ઇક્વેશન 3.1 ત્રીજું ચેપ્ટર છે આ તમારું. YT is a function of KT, AT and LT. T સમયના કેપિટલ, T સમયના ટેકનોલોજી અને T સમયના લેબરનું વિધેય છે. આવું આપણે સોલોના મોડેલમાં બતાવીએ છીએ. નાવ દરેકને આલ્ફા વડે ડાબી ને જમણી બંને બાજુ ગુણી દો તો F આલ્ફા કે આલ્ફા AL ટેકનોલોજી કોન્સ્ટન્ટ છે તો A ગુણ્યા L AL ને જોડી દઈએ તો કારણ કે વર્તમાન ટેકનોલોજી જેટલા લેબરની જરૂર પડે છે AL. સો વેન આલ્ફા કેન બી એની નોન નેગેટિવ કોન્સ્ટન્ટ, બિન ઋણ એટલે કે ધન અચળ છે તો એના પ્રમાણે ઉત્પાદનમાં વધારો થાય તો એટલા પરિમાણનું ઉત્પાદન વિધેય કહેવાય. નાઉ ધ કોન્સ્ટન્ટ રિટર્ન ટુ સ્કેલ, સ્થિર પરિમાણમાં જેટલા ટકા તમે ઉત્પાદનના સાધનોમાં વધારો કરો છો એટલા ટકા ઉત્પાદનમાં વધારો થાય. સો કોન્સ્ટન્ટની વેલ્યુ 1 થશે. તો બી યુટિલાઇઝ ટુ convert the production function specified in equation 3.1 to per effective labor terms if alpha is 1 upon A into L. જો આલ્ફાની વેલ્યુ 1ના છેદમાં A ગુણ્યા L હોય તો જે બીજી ટર્મ હતી AL એ 1 થઈ જશે કારણ કે આલ્ફા ગુણ્યા AL એટલે AL ભાગ્યા AL એટલે 1 થઈ જશે. અને કેપિટલ વર્તમાન ટેકનોલોજીના સંદર્ભમાં જરૂરિયાત જે છે કેપિટલ
એ કે અપોન એ એલ. શું કહેવા માંગે છે કે જો તમને જે પેલો કોન્સ્ટન્ટ આપ્યો છે ને આલ્ફા, એની વેલ્યુ જો 1 અપોન એ એલ હોય ને, તો પછી પ્રોડક્શન ઇઝ અ ફંક્શન ઓફ કે એલ ઇન્ટુ એ એલ. તો કે અપોન એ એલ ગુણ્યા એ એલ અપોન એ એલ, એટલે એ એલ અપોન એ એલ 1 થઈ જશે. એટલે વર્તમાનમાં જે મૂડીની જરૂરિયાત છે એ કે અપોન એ એલ, વર્તમાન ટેકનોલોજીકલ સિચ્યુએશનમાં, એની વાત યાદ રાખો. એટલે એવી વાત કંઈક 1 અપોન એલ એફ કે એ એલ, તો કે અપોન એ એલ સો ઇઝ ઇક્વલ ટુ વાય અપોન એ એલ પર લેબર. ટેકનોલોજી, વર્તમાન ટેકનોલોજીના પરિસ્થિતિમાં પર કેપિટલ આઉટપુટ કેટલું છે, એટલે કે કેપિટલ આઉટપુટ રેશિયો. કેપિટલ બંનેને એ એલ વડે ભાગી કાઢો, ફંક્શન ઓફ એ એલ, એટલે કે અપોન એ એલ એન્ડ 1 is a y upon al. આઉટપુટ પર યુનિટ ઓફ ઇફેક્ટિવ લેબર, એટલે કે અસરકારક દર એક શ્રમે ઉત્પાદન એ y upon al બતાવે છે. આ શબ્દો યાદ રાખજો. Now we designate these the lower case letters such a k upon al is a small k. હવે હું k upon al, જો કે અપોન એ એલ, અહીંયા મારી આંગળી છે ત્યાં કે અપોન એ એલ બરાબર સ્મોલ કે, એટલે જેનું ઉપરનું પાંખિયું મોટું એવો નાની એબીસીડી નો કે કરું છું. નાની એબીસીડી નો કે હશે, હું સ્મોલ કે બોલું ત્યારે તમારે કે અપોન એ એલ માનવાનું. એટલે કેપિટલ અસરકારક શ્રમે કેટલી મૂડી બરાબર અસરકારક શ્રમે કેટલું ઉત્પાદન. એટલે અસરકારક શ્રમે જે મૂડી છે પર લેબર કેપિટલ, એ કે અપોન એલ ને કે કહીશું, અને ઓપ્ટિમમ છે એને કે ડોટ કહીશું, એ આગળ આવશે. તો કે વાય એન્ડ વાય અપોન એલ ઇઝ એ સ્મોલ વાય. તો એફ કે, એફ સ્મોલ કે ઇઝ અ ફંક્શન ઓફ સ્મોલ કે એન્ડ 1. તો એફ કે જે છે, તો વાય ઇઝ એ ફંક્શન ઓફ કેપિટલ અપોન ઇફેક્ટિવ લેબર, એટલે કે સ્મોલ કે. નાઉ હવે એના એફ કે ની કહું છે આપણે, જો વાય અક્ષ ઉપર હું ઉત્પાદન વાય અપોન એલ પર લેબર, પર ઇફેક્ટિવ લેબર, વોટ ઇઝ ધ આઉટપુટ વાય અપોન એ એલ જો વાય અક્ષ પર માપીએ, અને અહીંયા કે અપોન એલ માપીએ, તો ફંક્શન ઓફ કે પર કેપિટલ ઇફેક્ટિવ લેબર, વોટ ઇઝ ધ આઉટપુટ, એ આ રીતની એની રેખા મળે એફ કે ની. એફ સ્મોલ કે ની રેખા કંઈક આ ટાઈપની મળે, અને એનું ઢાળ y axis divided by x axis. This is the optimum level છે આ એરિયા. એટલે આ જે વસ્તુ છે એ હું તમને સમજાવી રહ્યો છું. તો નિયોક્લાસિકલ પ્રોડક્શન ફંક્શન એ કંઈક આવું છે કે પર યુનિટ વોટ ઇઝ ધ આઉટપુટ if per effective labor and what is the capital effective labor. Now sorry, પાના નંબર 7 ઉપર, આ ચેપ્ટરનું પાના નંબર 7 અને તમારી ટેક્સ્ટબુકનું પાના નંબર 31 પર હું સોલો મોડેલ લઈ રહ્યો છું. ઇન ફિગર 3.1, એટલે આ ફિગરમાં જે બતાવ્યું છે, તો સ્મોલ કે એટલે કે કે અપોન એલ, કેપિટલ કે, કેપિટલ મૂડી ભાગ્યા ટેકનોલોજીનો દર ગુણ્યા લેબર, એટલે કે મૂડી શ્રમ ગુણોત્તર અસરકારક વર્તમાન ટેકનોલોજીએ જે માપ્યું છે એ એક્સ અક્ષ પર માપું છું. શુદ્ધ મૂડી નથી માપી, પણ પર લેબર ઇફેક્ટિવ લેબર વોટ ઇઝ ધ કેપિટલ એન્ડ પર લેબર વોટ ઇઝ ધ આઉટપુટ. એટલે લેબર વધે, પર લેબર ઇફેક્ટિવ આઉટપુટ વધે, એ વધે. એ રીતે આ રેખાનો ઢાળ છે. એટલે કે પર લેબર આઉટપુટ વધે, એની સાથે પર લેબર ઇફેક્ટિવ લેબર કેપિટલ વધે. એ કે વાય વધવાની સાથે કે વધે, કે અપોન એલ વધે. એટલે કે અહીંયા આપણે જોઈ શકીએ કે આના કરતા અહીંયા કે અપોન એલ વધે છે. એની સાથે આઉટપુટ પર યુનિટ ઓફ ઇફેક્ટિવ લેબર વધે છે. એટલે એ પ્રમાણેની આ એફ કે કર્વ
તમને જોવા મળે છે. Now, the constant return to scale. While CRS prevail, there is diminishing return to capital. It implies that when both capital and labor are increased proportionately, there is CRS. એટલે કે મૂડી અને શ્રમ બે પ્રમાણાત્મક રીતે વધે અને એ જ પ્રમાણે ઉત્પાદન વધે તો ઉત્પાદનનો સ્થિર કદ મળતરનો નિયમ લાગુ પડે છે. ઓન ધ અધર હેન્ડ, બીજી બાજુ, if there is a increase in capital with keeping AL constant, લેબરનું પ્રમાણ કોન્સ્ટન્ટ રાખીને કેપિટલ વધાર્યા કરો, we obtain diminishing return to scale. માત્ર લેબર ફિક્સ રાખીને કેપિટલ વધારો તો પછી તમને મૂડીનો ઘટતા વળતરનો નિયમ લાગુ પડે જોવા મળે. The slope of production function gives marginal productivity of capital. એટલે કે આ જે રેખા છે એ MPK બતાવે છે. That shows the extra output per effective labor produced when K upon AL is increased by 1 unit. એટલે કે 1 યુનિટ K upon AL વધે તો એમાંથી K upon AL નું 1 યુનિટ વધારો, એક જ યુનિટ, અને એમાંથી પાછું મૂળ FK K upon AL બાદ કરો એટલે માત્ર એક જ યુનિટના વધારાને કારણે જે આઉટપુટ કેટલું વધારે મળ્યું એ વધારાના મૂડીના એક એકમને કારણે ઇફેક્ટિવ લેબરથી what is the change in production, that is marginal product of capital, MPK. એટલે વિદ્યાર્થી મિત્રો આ બહુ અગત્યની માહિતી છે. Now the intensive from production function MPK, what is equation 3.5, that is 3.5 હું આ વાંચું છું. MPK is equal to F small k plus 1 minus FK. Now the intensive from production function given in 3.4 are depicted through the figure 3.1. એટલે આ ઉપરની આકૃતિ દ્વારા આપણે સમજીશ કે at k equal to 0, FK F0 is 0. K equal to 0 તો કેપિટલ પર ઇફેક્ટિવ લેબર એટલે કે અહીંયા શૂન્ય થાય છે તો આઉટપુટ પણ શૂન્ય થાય છે. એટલે ત્યાંથી આપણે ચાલુ કરીએ છીએ. Now MPK is positive, marginal product of per unit of capital. So that is F dash K is greater than 0. એટલે એનું ડેરિવેટિવ પર યુનિટ ઓફ કેપિટલ એ ગ્રેટર ધેન થશે, માટે હકારાત્મક ઢાળવાળી. અને MPK decline at as K rises, that is F star K is less than 0. એટલે કે જ્યારે માર્જિનલ પ્રોડક્ટ ઓફ કેપિટલ ઘટે છે એનું આઉટપુટ ઘટે છે, એટલે કે ટોપ પર ગયા પછી. એટલે અહીંયા પછી હવે જ્યારે ઘટશે ત્યારની વાત છે તો F star K is less than 0. Now limit as a K tends to 0, F dash K is equal to infinite. Now you see the intensive from the additional is addition is also assumed to satisfy the this condition. આને હવે થોડું આપણે વધારે મઠારીએ તો પહેલી વાત એ કે કેપિટલ ટેન્સ ટુ 0, મૂડીમાં વધારો શૂન્યને અનુલક્ષે ત્યારે એનું F dash K એટલે ઇફેક્ટિવ લેબર ડેલ્ટા K બાય A ડેલ્ટા L એટલે કે ઇફેક્ટિવ લેબર વિલ ઇન્ફાઇનાઇટ. કેપિટલનો વધારો જેમ ઓછો કરો એમ વધારાના લેબર વધારાના કેપિટલનું જે પ્રોડક્શન આઉટપુટ ઇન્ફાઇનાઇટ થશે. તો MPK ઇઝ વેરી લાર્જ, માર્જિન પ્રોડક્ટ ઓફ કેપિટલ ઇઝ વેરી લાર્જ. એટલે કે આ અમુક એવો પોઈન્ટ છે કે જ્યાંથી તમે કેપિટલ ટેન્સ ટુ 0, કેપિટલ 0 તરફ જાય તો લેબરનું એટલે કે F dash K જે છે એનું આઉટપુટ ઇન્ફાઇનાઇટને અનુલક્ષે, અને કેપિટલ ઇન્ફાઇનાઇટ તરફ જાય લેબર કોન્સ્ટન્ટ રાખે તો F dash K એનું આઉટપુટ 0 તરફ જાય, એટલે કે માર્જિનલ પ્રોડક્ટ ઓફ કેપિટલ વિલ બીકમિંગ 0.
these conditions are much stronger than the needed to derive the result of the model. આ જે મોડેલનું પરિણામ આપણે જે જોવાનું છે, મૂડીનું પ્રમાણ માત્ર વધાર્યા કરો, ખૂબ જ મૂડીનું પ્રમાણ વધારો તો એનું સીમાંત ઉત્પાદન ઘટશે. મૂડીનું પ્રમાણ અમુક લેવલ પછી ઘટાડશો તો પર લેબર યુનિટ વધશે. સો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આ મોડેલનું બહુ અગત્યનું આ પરિણામ છે. ગ્રોથ પાથ, તો પછી મૂડી વધારાનો ગ્રોથ પાથ કયો હોઈ શકે ઓફ ધ ઇકોનોમી? ડઝ નોટ ડાયવર્જ. એટલે કે મૂડી વધારાનો જે તમારો પાથ છે એ ડાયવર્ટ થવો જોઈએ નહીં. ઇટ ઇઝ એવિડન્ટ ફ્રોમ ફિગર 3.1. 3.1ની આ જે રેખા છે એ તમને એનો પાથ બતાવે છે. એટલે this is limit as a k tends to 0, f dash k is infinitive. Limit as a k tends to infinitive, f dash k is equal to 0. These two result, extreme levels two result is very important. Now, the as k rises, hence marginal product of capital is positive, declining. Moreover, the capital equal to 0, capital upon AL, effective labor, the tangent to the production function is vertical line. એટલે કે ઉત્પાદન વિધેય જે છે એટલે કે એ તમે vertical line છે, while implies that MPK is equal to infinitive. એટલે કે marginal product of capital એ infinitive છે. વર્ટિકલ લાઈન એવું બતાવે છે. જો સીધી રેખાને સમાંતર હોય તો મૂડીની જે સીમાંત ઉત્પાદકતા જે છે એ અનંત થઈ જાય. સોરી, પોઝિટિવ k equal to 0, tangent to the production function is vertical line, MPK is equal to infinite. બરોબર છે. એટલે કે k 0 થઈ જાય તો marginal product of capital infinite થઈ જાય. As k rises, production function become flatter. એટલે કે k મૂડી વધવાની સાથે હવે પછી એ ફ્લેટર બને. એટલે when k is equal to infinite, જ્યારે મૂડી અનંતને અનુલક્ષે, where MPK equal to 0, it is important to note here that Solow model assume that input beside k, l and a not to be important and hence are not included in the production function. એટલે કે સોલોના મોડેલમાં એવી ધારણા ધારી લેવામાં આવી છે કે અધર ઇનપુટ્સ બીસાઇડ્સ, એટલે બીજા ઉત્પાદનના સાધનોનો વિચાર કર્યા વગર કે એટલે મૂડી, શ્રમ અને એ એટલે ટેકનોલોજી not to be important and hence are not included in production function. Now, demand for goods, તો વસ્તુઓની માંગ. In a Solow economy, goods are demanded for consumption and investment purpose. વસ્તુઓ બે રીતે માંગવામાં આવે, કાં તો મૂડી રોકાણ માટે, કાં તો વપરાશ માટે. એટલે કાં તો નાશવંત વસ્તુઓ છે, કાં મૂડી વસ્તુઓ, એટલે કે કાં તો વપરાશી વસ્તુઓ છે, કાં મૂડી વસ્તુઓ છે. તો y equal to c plus i is the equation for demand. If we express 3.6 per effective labor, that is 1 upon a into l, ચાલુ ટેકનોલોજીના દરે 1 upon a ગુણ્યા l વડે ભાગી નાખો તો y upon al equal to c upon al plus l upon al. સોરી, I upon al. તો પછી y upon al ને સ્મોલ y કહીએ તો સ્મોલ y equal to small c plus small I. Small I, that is not pure investment, but effective labor નું ઇન્વેસ્ટમેન્ટ છે. બરાબર? સો હું તમને બંને સમીકરણ 3.6 અને 3.7 આ બતાવું. અહીંયા કેપિટલ y ઇક્વલ ટુ કેપિટલ c પ્લસ કેપિટલ i છે. હવે બંને બાજુ 1 upon al વડે ભાગી કાઢો તો સ્મોલ y ઇક્વલ ટુ સ્મોલ c પ્લસ સ્મોલ i. આ મુદ્દાના અંડરમાં હવે આપણે સમજીએ છીએ. નાઉ વી ઓમિટ ગવર્મેન્ટ એક્સપેન્ડિચર એન્ડ, એટલે આપણે સરકારી ખર્ચને હમણાં ગણતા નથી, એટલે એને અવગણીને ચાલીએ. એન્ડ નેટ એક્સપોર્ટ ઇન 3.6 which are presented in national income account identity, એટલે કે રાષ્ટ્રીય આવકમાં જે શુદ્ધ નિકાસોને, એટલે કે આયાતો કરીએ ને બાદ કરીને શુદ્ધ વિદેશી કમાણીને જ આપણે લઈએ છીએ. સરકારી ખર્ચને આપણે
બાદ કરીએ છીએ, હમણાં ગણતા નથી. while government expenditure is ignored for simplification in presentation, એટલે આપણે મૂકવા માટે નેટ એક્સપોર્ટ, that is export minus import, is excluded. હમણાં તમે બંધ અર્થતંત્રનો વિચાર કરો, એનો અર્થ કે આયાત નિકાસ થતી નથી અને સરકારી મૂડીરોકાણ થતું નથી, તો આ વાય રેખા તમારી આઉટપુટ જે છે એ કઈ રીતે દર્શાવે છે? તો વિદ્યાર્થી મિત્રો, આઉટપુટ એન્ડ સેવિંગ્સ, હવે હું જે આકૃતિ બતાવું છું બરાબર સમજવા પ્રયાસ કરજો. જો અહીંયા જે છે સ્મોલ કે બતાવ્યો છે, એટલે કે કે અપોન એલ, ઇફેક્ટિવ લેબર એ કેપિટલ કે અપોન એલ, અને અહીંયા જે બતાવ્યો છે એ સ્મોલ વાય બતાવ્યો છે, ધેટ ઇઝ કેપિટલ વાય અપોન એલ, એટલે આ ગુણોત્તર અહીંયા છે, આ ગુણોત્તર અહીંયા છે. અને આપણે આ જે રેખાઓ બતાવીએ છીએ એ, હવે આ રેખા શું છે એ કહું છું ને આ રેખા શું છે એ કહું છું. આ રેખા ઇન્વેસ્ટમેન્ટ અને આ રેખા આઉટપુટ. તો સ્મોલ એસ ઇન્ટુ એફ કે, ધીસ ઇઝ ઇન્વેસ્ટમેન્ટ. સ્મોલ એસ એટલે બચતનો દર, એટલે કે એસ અપોન એલ પર ઇફેક્ટિવ લેબર બચત દર ગુણ્યા એફ કે, ફંક્શન ઓફ કેપિટલ, કેપિટલ અપોન એલ, એટલે રેશિયો ઓફ ધ રેશિયો, એ બંનેના ગુણાકાર પ્રમાણે આ રેખા જાય છે. એટલે કે બચત દર, બચત બરાબર મૂડીરોકાણ તો છે જ, પણ એ મૂડીરોકાણ કે જે છે એ કે અપોન એલ, ઇફેક્ટિવ લેબરે, અસરકારક શ્રમના દરે, વોટ ઇઝ કેપિટલ, એની વાત અહીંયા કરી છે ને એ આ રેખા બતાવે છે. હવે આ રેખા શું બતાવે છે? તો ધીસ ઇઝ આઉટપુટ, એટલે કે એફ કે, કેપિટલ અપોન એલ, ધીસ ઇઝ આઉટપુટ કહું. એટલે આ બાબત શું છે અને આ બાબત શું છે એ સમજવા આપણે પ્રયાસ કરીને આ ઓપ્ટિમમ લેવલ પર આપણે નક્કી કરીએ છીએ. જુઓ, બરાબર? એટલે એ બાબત જે છે, પહેલી બાબત જે છે એ કન્ઝમ્પશન. તમે બચત મૂડીરોકાણ, આ રેખા છે, આટલું રાષ્ટ્રીય ઉત્પાદન છે, એનો અર્થ કે આટલું તમે મૂડીરોકાણમાં વાપરી નાખશો, ઇન્વેસ્ટમેન્ટમાં, આઈ પર લેબર, આઈ અપોન એલ, સ્મોલ આઈ ની વાત છે. તો આટલું જે છે તમને વાપરવા, ઉપભોગ માટે, ગાડીઓ લો, મકાનો લો, સોરી એની વાત નહીં, ખાવા પીવાનું, કપડા લો, વપરાશ માટે તમારી આટલી વાત રહેશે. આટલું મૂડીરોકાણ ફરીથી કરવાનું થાય છે, આટલું મૂડીરોકાણ અને આટલું. હવે હું શું શોધું છું સોલોના મોડેલમાં? વોટ ઇઝ ધ માય ઇફેક્ટિવ પાથ ફોર ઇન્વેસ્ટમેન્ટ, એટલે કે કન્ઝમ્પશન જો અમુક લેવલમાં તમારું વપરાશ જળવાઈ રહે, તો અમુક લેવલમાં મૂડીરોકાણ જળવાઈ રહે, અને તો અર્થતંત્રની પ્રગતિ અમુક રીતે જળવાઈ રહે. એટલે ઇન્વેસ્ટમેન્ટ પર ઇફેક્ટિવ લેબર જે છે એ સ્મોલ આઈ મેં તમને બતાવ્યું નીચેની લીટીથી. પછી ઉપરની આ બે રેખાઓ વચ્ચેનો ડિફરન્સ મેં તમને બતાવ્યો, એટલું કન્ઝમ્પશન મળે છે, વપરાશ મળે છે, જે અહીંયા કન્ઝમ્પશન પર ઇફેક્ટિવ લેબર, ધીસ ઇઝ કન્ઝમ્પશન પર ઇફેક્ટિવ લેબર, ધીસ ઇઝ ઇન્વેસ્ટમેન્ટ પર ઇફેક્ટિવ લેબર. ઇફેક્ટિવ લેબરનો અર્થ અપોન એલ વડે ભાગું છું એ છે. એ શું છે? ટેકનોલોજીકલ પરિવર્તનનો દર, ટેકનોલોજીકલ ચેન્જનો દર, અને એલ એટલે લેબર. નાઉ સેવિંગ પર ઇફેક્ટિવ લેબર, પર ઇફેક્ટિવ લેબર સેવિંગ્સ એસ, સ્મોલ એસ ઇન્ટુ વાય, સ્મોલ એસ ઇન્ટુ વાય, આ પર ઇફેક્ટિવ સેવિંગ્સ પર ઇફેક્ટિવ લેબર, બચત, અસરકારક શ્રમના દરે બચત. Therefore, consumption શું બનશે? કન્ઝમ્પશન શું બનશે કે સી ઇક્વલ ટુ વાય, પણ કેટલું? 1 માઇનસ એસ, ટોટલ વાય ઇક્વલ ટુ સી પ્લસ એસ, પુરવઠા રેખા છે. હવે એમાંથી કન્ઝમ્પશન પર ઇફેક્ટિવ લેબર ખેંચી લો છો, તો આવકની આગળ તમારે શું મૂકવું પડે? 1 માઇનસ એસ,
બચત જે કરો છો એ 1 માંથી તમે બચત આ બાદ કરી દેવી પડે એટલી વપરાશ મળે. ફરીવાર મારે આ વપરાશનું વર્ણન કરવું હોય તો ટોટલ 1 છે એમાંથી આટલું એસ બાદ કરો. એ સમીકરણ હું તમને અહીંયા કહું છું. આ તો એ બોલું છું y ઇક્વલ ટુ c ઇક્વલ ટુ 1 માઇનસ s ઇન્ટુ y, ઇક્વેશન 3.8. આ સમીકરણ હું બોલ્યો. 1 માઇનસ c સોરી 1 માઇનસ s એટલે પેલી બચતને આખું એકમાંથી બાદ કરો એટલું તમને વપરાશ મળે. આવકનો ભાગ, આવક ગુણ્યા 1 માઇનસ s. y ગુણ્યા 1 માઇનસ s is a consumption, small c, per unit effective labor. So y equal to 1 minus s into y plus i. હવે ડિમાન્ડ સાઇડ ઇક્વેશન કયું હતું? y equal to c plus i. હવે પર યુનિટ, પર ઇફેક્ટિવ લેબર, તો અહીંયા હું કેપિટલ y કે કેપિટલ c કે કેપિટલ i ની વાત જ નથી કરતો. અહીંયા હું સ્મોલ y, that is y upon al, capital Y upon al, small c, that is capital C upon al, small I, that is capital I upon al, એની વાત કરું છું. તો એ શું છે? તો y is equal to, small y is equal to 1 minus s into small y plus small I. તો y equal to 1 minus s આખા ભાગમાંથી બચતનો દર બાદ કરો એટલે કે c થયું. 1 minus s, that is c, into y plus I. તો y equal to c plus I. એ ઇક્વેશનને y is equal to 1 minus s into y plus I. ઇક્વેશન 3.8. Small y is equal to 1 minus s કૌંસમાં છે પ્લસ 1 minus s into y, આવકનો 1 minus s ભાગ એટલો વપરાશ, તો c ભાગ એટલે 1 minus s into y plus small I, that is capital I upon al. જો આ ક્લિયર થઈ ગયું ઇક્વેશન. y equal to c plus I. c ની જગ્યાએ 1 minus s into y plus I, that is I upon al, capital I upon al. So 1 minus s into y ને બરાબરની આ બાજુ લો તો y minus 1 minus s into y equal to I. So y, હવે કૌંસ છોડો એટલે y minus y plus minus minus plus sy is a I. જો અહીંયા જ હું ગણતરી બતાવું છું કે y minus, હવે 1 minus s આ બાજુ બરાબરની આ બાજુ, તો એને બરાબરની પેલી બાજુ લાવું તો y minus 1 minus s into y બરાબર small I. બરાબર. હવે y આ કૌંસ ખોલી નાખો એટલે y ગુણ્યા I minus y ગુણ્યા 1 એટલે y. હવે y minus y into y ગુણ્યા s એટલે કે માઇનસ, કૌંસની બહારનો માઇનસ અને અંદરનો માઇનસ, પ્લસ sy. તો y minus y plus y minus y ઉડી જશે તો sy is equal to small I. તો 3.9 ઇમ્પોર્ટન્ટ તારણ આવ્યું. ઇક્વેશન 3.9 shows savings equal to investment. બચતનો દર અને મૂડીરોકાણનો દર જ્યાં સરખા થાય, a condition necessary for equilibrium in economy. અર્થતંત્રમાં સમતુલા માટે આ મસ્ટ. મૂડીરોકાણ અને બચતના દરો પર ઇફેક્ટિવ લેબર એ સરખા થવા જોઈએ. એટલે એ તમને પાથ બતાવે છે કન્ટિન્યુઅસ તમારો ગ્રોથ રેટ ચાલુ રાખવા માટેનો. એટલે આ જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ. I equal to sy, small I equal to small s into y. Since fk, now what is? So yk we can write in equation s into y ની જગ્યાએ f small k લખી શકીએ. I equal to s into fk. So what is this? I is a, એટલે કે I is a, જો મારી આંગળી છે ત્યાં, I is a
is equal to S into FK. S તો ઉપર છે જ, S into Y. તો મૂડીરોકાણ બરાબર બચત. તો Y ની જગ્યાએ હું F સ્મોલ k કરું છું. એનો અર્થ કે મૂડીનો એ ભાગ જે વર્તમાનમાં મૂડીરોકાણમાં આવે છે એનું ફંક્શન છે. આવક જે છે તો Y equal to FK. K એટલે capital upon AL, small capital upon AL. Now the above follow the relationship between existing capital stock small k and accumulation of new capital I expressed in per effective labor term. So we can say that I is આ પ્રકારનું મૂડીરોકાણ જે F upon AL ઇફેક્ટિવ કેપિટલ ઇન્ટુ S બચત ગુણ્યા પર લેબર ઇફેક્ટિવ કેપિટલ, બચત ગુણ્યા પર લેબર ઇફેક્ટિવ કેપિટલ. તો એ જે છે એને આપણે કે ડોટ કહીશું. કે ની માથે ડોટ મૂકીએ, સ્મોલ કે ની માથે ડોટ, એટલે પેલું તમારું સમતુલાવાળું. તો મૂડીરોકાણ એ પ્રમાણે, એઝ યુ નો, ઇન્ક્રીઝ ઇન કેપિટલ સ્ટોક ઇઝ ડ્યુ ટુ ઇન્વેસ્ટમેન્ટ. કેપિટલ ક્યારે વધશે? મૂડીરોકાણ વધશે તો. Thus, the difference between capital stock in 2 successive year, એટલે આ વર્ષ કરતા આવતા વર્ષે મૂડીરોકાણનો દર વધે. કેમ? કારણ કે મૂડી વધે છે માટે. તો ઇક્વલ ટુ ઇન્વેસ્ટમેન્ટ એ એટલું મૂડીરોકાણ થશે. That has taken place during the year. એક વર્ષમાં 2022 પછી 23માં ધારો કે 100 કરોડનું 150 કરોડ, એટલે વધારાના 50 કરોડ જે છે એ મૂડીરોકાણ જે થયું, તો that is K dot. So during the year, in other words, the rate of growth capital stock is equal to rate of investment. એટલે કે મૂડીનો વૃદ્ધિ દર બરાબર મૂડીરોકાણ. In per effective labor term, we can express in 3.10 as I is a S small s into small fk. So where k dot refers the growth rate in k, in general we put a dot over a variable to represent its growth rate. એટલે કેપિટલનો ગ્રોથ રેટ એટલે કે મૂડીનો વૃદ્ધિ દર એ બચત. હવે 3.11 ઇક્વેશન મારી આંગળી છે એ વાંચું છું. કેપિટલનો વૃદ્ધિ દર કે ડોટ ઇઝ એ એસ એટલે કે પર લેબર ઇફેક્ટિવ બચત દર એસ અપોન એલ ગુણ્યા એફ કે અપોન એલ, એટલે કેપિટલ અપોન ઇફેક્ટિવ લેબર કેપિટલ. વોટ ઇઝ ધ કેપિટલ સ્ટોક? તો એસ ઇન્ટુ સ્મોલ એસ ઇન્ટુ બચત વૃદ્ધિ દર અને કેપિટલ વૃદ્ધિ દરના ગુણાકાર બરાબર કે ડોટ આપણે મૂકીએ છીએ. ધ એબવ ઇક્વિલિબ્રિયમ condition is true for an economy where there is no depreciation to capital stock. એટલે જે મૂડીના જથ્થામાં ઘસારા ખર્ચ નથી, ઘસારા ખર્ચને બાદ કરતા નવો કેપિટલ સ્ટોક આ પ્રમાણે આવવો જોઈએ. there is no population growth and technological progress. કન્ડિશન એપ્લાય, પેલી એડવર્ટાઇઝ આવે છે ને એવું, પોપ્યુલેશન ગ્રોથ નથી અને ટેકનોલોજીકલ આપેલા સ્થિર ટેકનોલોજીના દરે અને સ્થિર વસ્તી વૃદ્ધિના દરે, ધીસ ઇઝ ધ કન્ડિશન ફોર યોર ઇન્ક્રીઝ ઇન કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ. સો there is no population growth and technological progress does not take place. Now let us assume for the time being that is there is no population growth and technological progress in the economy. We will relax these unrealistic assumption later on. એટલે પછી આ જે અવાસ્તવિક ધારણાઓની વાત આપણે પછી કરીશું. પણ now growth of capital and steady states, મૂડીના વૃદ્ધિની અને સ્થિરતા હાંસલ કરવા માટેની જે વાત કરે છે તો કેપિટલનો ડેલ્ટા ભાગ. નાઉ ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આમાં થોડું વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો. 1:08 થઈ ગઈ છે, પણ આપણી પાસે
હજી 10 ને 2 12 મિનિટ જેવું છે, પણ આપણે ઘણું ગાગરમાં સાગરની પેટે થોડું સમજવા પ્રયાસ કરીએ. વિદ્યાર્થી મિત્રો, મને લાગે ધીસ સોલોઝ મોડેલ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. નાઉ ધ ગ્રોથ ઓફ કેપિટલ એન્ડ સ્ટેડી સ્ટેટ્સ. ધ સોલો મોડેલ એઝ્યુમ્સ that existing capital depreciates at the rate delta. ફરી આ વાક્ય વાંચું છું, બરાબર સમજો. The solo model assumes, સોલો મોડેલ ધારણા કરે છે કે એક્ઝિસ્ટિંગ કેપિટલ, જે અસ્તિત્વમાં છે મૂડી, ડેપ્રિસિએટ એટ ધ રેટ ડેલ્ટા, ડેલ્ટાના દરે ઘસારો પામે છે. એનો અર્થ એવો કે કેલ્ટાનો ડેલ્ટા ભાગ તમે ઉમેરતા રહો તો પ્રગતિ ના કરો તો કાંઈ નહીં, પણ અત્યારે જે તમે જે સ્થિતિ પર છો ત્યાં ટકી રહો. એટલે વર્ગખંડની 10 પાટલીમાંથી દર વર્ષે 2 પાટલી ભાંગી જતી હોય તો બીજી પાટલીઓ ના ઉમેરો તો કાંઈ નહીં, પણ 2 પાટલી દર વર્ષે ઉમેરતા જાઓ તો ઘસારા ખર્ચ જેટલું તમારું મૂડીરોકાણ થયું એમ વાત છે. એટલે ડેલ્ટા ભાગ જે છે એ પેલી 2 પાટલી છે. એટલે delta into total capital. Thus, each year delta K amount of capital is depreciate. એક delta K ભાગ જે છે, હું delta એટલે ગુજરાતીનો ઠ પેલો ઠ આપણે લખીએ છીએ ને, ગુજરાતીનો ઠ, ઠળિયાનો ઠ, એવો ડેલ્ટા આપણે લખી શકીએ. તમને હું મારી આંગળી મૂકીને બતાવું છું. ધીસ ઇઝ ધ ડેલ્ટા કે. ધીસ ઇઝ ધ ડેલ્ટા કે. એ ડિપ્રેસિએશન જેટલું વધારાનું મૂડીરોકાણ બતાવે છે, એટલું તમે વધારે મૂડીરોકાણ કરો તો તમે મૂળ જગ્યા પર તમારી પ્રગતિ ચાલુ રાખી શકો. ઇન્વેસ્ટમેન્ટ એન્ડ depreciation act in opposite direction and growth in capital stock is net of the two quantities. એટલે ડિપ્રેસિએશન જે છે એ નવા મૂડીરોકાણમાંથી બાદ થાય. જ્યારે તમારે કે ડોટ ટી એટલે કે પ્રગતિનું મૂડીરોકાણ કે ડોટ એટ એ ટી ટાઈમ, તો તમે ઘસારા ખર્ચને બાદ કરો માઇનસ ડેલ્ટા કે ટી, ટી ટાઈમનું જે કેપિટલ ઇફેક્ટિવ લેબર પરનું જે ડેલ્ટા છે ઘસારા ખર્ચે બાદ કરો, બાકીનું ઇન્વેસ્ટમેન્ટ એટ એ ટી ટાઈમ. સો ઇક્વેશન ઇઝ લાઈક ધીસ. કે ડોટ ટી, હું અહીંયા મારી આંગળી છે ત્યાં વાંચું છું, અહીંયા કે ડોટ ટી ઇઝ ઇક્વલ ટુ આઈટી સ્મોલ આઈટી એટલે કેપિટલ આઈ અપોન એલ, આઈ ટી સમયનું મૂડીરોકાણ, ઇફેક્ટિવ મૂડીરોકાણ પર લેબર, માઇનસ જે ઇફેક્ટિવ મૂડીરોકાણમાંથી ધારો કે 10 પાટલીઓ મૂકી તો 2 પાટલી તો ઘસારા ખર્ચમાં જતી રહી, એટલે 8 જ નવી પાટલી થઈ. એ આ બતાવે છે કે ડોટ ટી. તો માઇનસ 2 પાટલી એટલે કે ડેલ્ટા કે ટી, ટી સમયના કેપિટલને એમાંથી ઘસારા ખર્ચને બાદ કરો એટલે ચોખ્ખું મૂડીરોકાણ પ્રોગ્રેસ એ થઈ. નાઉ સિન્સ I small I is a S FKT, શુદ્ધ મૂડીરોકાણ જે છે I is a I upon L, capital I upon L is a એટલે કે small I is equal to small s બચત દર FKT એટલે કે KT નું ફંક્શન છે એને ગુણ્યા બચત દર એટલે કે ટી સમયનું કે અપોન એલ એને ગુણ્યા એસ અપોન એલ એટલે કે ડોટ ટી ઇઝ એસ કે ટી માઇનસ ડેલ્ટા કે ટી. તો ડેલ્ટા કે જો વાયએક્સ પર તમે આઉટપુટ માપો, ઉત્પાદન માપો, અને એક્સ અક્ષ પર કે અપોન એલ માપો, કેપિટલ અપોન એલ, તો ડેલ્ટા કે રેખા આવી મળે છે. આ ડેલ્ટા કે એટલે ઘસારા ખર્ચ તમારે આ રીતે બાદ કરી દેવું પડે. ધીસ ઇઝ ડેલ્ટા કે. અહીં વાય માપ્યું છે, અહીંયા સ્મોલ કે માપ્યું છે, વાય અપોન એલ માપ્યું છે, સ્મોલ કે એટલે કેપિટલ કે અપોન એલ માપ્યું છે. એટલે કે ઇફેક્ટિવ લેબર દીઠ આવક અને ઇફેક્ટિવ લેબર દીઠ કેપિટલ, તો આટલો ઘસારા ખર્ચ ડેલ્ટા સ્મોલ કે મળે છે એટલે કે અપોન એલ. ધીસ ઇઝ ધ ઘસારા ખર્ચ ડિપ્રેસિએશન. So S small f FKT is greater than delta FK. False. Now 3.12 we infer that capital stock rise. જ્યારે SFKT
ઇઝ ગ્રેટર ધેન ડેલ્ટા એ કેટી, એટલે કે ઘસારા ખર્ચ કરતા પણ વધારાનું જો મૂડીરોકાણ થતું હોય તો તમારી પાસે કેપિટલ સ્ટોક વધે છે. પણ જો એના કરતા ઓછું થતું હોય, ઘસારા ખર્ચ વધુ હોય, તો રિમેન કોન્સ્ટન્ટ વેન, તો એનો અર્થ કે તમે ધીમે ધીમે મૂડીરોકાણ ઘટાડતા જાઓ છો. એ ભવિષ્યમાં મંદી તરફ જવાશે. પહેલામાં તમે તેજી તરફ જઈ શકશો. અને જો SFKT ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા, એટલે ઘસારા ખર્ચ જેટલી જ નવી મૂડી રોકતા હો તો તમે ત્યાંના ત્યાં ઉભા રહો છો. ધીસ ઇઝ કોન્સ્ટન્ટ. સો ફિગર 3.4 સ્ટેડી સ્ટેટ ઓફ એન ઇકોનોમી, એટલે ઇકોનોમીમાં તમારે સ્થિર ઉભા રહેવા માટેની આકૃતિ સોલાના મોડેલ પ્રમાણે આ છે. આ ઘસારા ખર્ચ, આ તમારું પેલું વિધેય, એ રેખા જે છે SFK કેપિટલ સ્ટોક. હવે અહીંયા શું હતું, અહીંયા સુધી અહીંથી માંડીને તમારો કેપિટલ સ્ટોક વધે છે, વધે છે, વધે છે, વધે છે, વધે છે. અને અહીંયા ઘસારા ખર્ચ જેટલું બરાબર, અને આ ભાગમાં પછી એના કરતા ઓછું મૂડીરોકાણ થાય છે. એટલે કેપિટલ સ્ટોક એ બહુ ઇમ્પોર્ટન્ટ મેટર છે. તમારા કેડેસ ઉપર રહેવું છે, K1 પર કે K2 પર, એ અહીંયા આપણે નક્કી કરવાનું છે. ધ ટુ કર્વ્સ સેવિંગ્સ. વિદ્યાર્થી મિત્રો, આજે કદાચ સોલોનું મોડેલ પૂરું થઈ શકશે નહીં, કારણ કે એટલું ડેપ્થમાં છે. એટલે આપણે એને 2 લેક્ચર દ્વારા જોડીને પૂર્ણ કરવું પડશે. પણ કશો વાંધો નહીં, આપણે આગળ ચાલીએ છીએ. સો નાઉ ધ કેડેસ, તો I ઇક્વલ ટુ ડેલ્ટા કેટી, આ એક્સ બિંદુ આગળ, અહીંયા આ એક્સ બિંદુ આગળ આ શું છે અને આ શું છે એ હું વાંચું છું. અહીંયા છે I, સ્મોલ I ઇઝ એ ડેલ્ટા કે સ્ટાર. ડેલ્ટા કે સ્ટાર એટલે ઘસારા ખર્ચ જે છે એના બરાબર, એટલે કે કેપિટલ સ્ટોક કેડેસ, એ અહીંયા ઇક્વલ થાય છે. નવો કેપિટલ સ્ટોક અહીંયા તમારા ઘસારા ખર્ચથી વધારાનો ભાગ છે. અહીંયા બંને ઇક્વલ થાય છે, બરાબર છે. અને અહીંયા ઓછું થાય છે કેપિટલ સ્ટોક ઘસારા ખર્ચ કરતા. એટલે એ ભાગ અહીંયા બતાવવામાં આવ્યો છે. Now the depreciation equals investment. At this point, there is no growth in capital stock, hence output also remain steady. Now K star is therefore known as steady state level of capital. મૂડીનું જે સ્થિર પ્રમાણ, સ્થિર વૃદ્ધિ દર માટે જરૂરી છે એની વાત. એટલે નંબર 1, ઇકોનોમી ઇન સ્ટેડી સ્ટેટ will remain there till there is change in any other variable. બીજા ગમે તે પરિબળોમાં બદલાવ થાય તો પણ એ ઇકોનોમી સ્ટેડી રહે છે. એક. અને નંબર 2, ઇકોનોમી will always move towards the steady state. For example, if the economy start with the K1 level of capital, જો K1 થી તમે ચાલુ કરો, અહીંયાથી K1 level of capital, અને પછી પણ તમે આગળ વધતા જાઓ, તો કેમ કે વધારાની મૂડી વધારાનો ઘસારા ખર્ચ ઉભો કરશે. એટલે તમે એક વખત અહીંયા સ્ટેબલ થશો, પછી અહીંયા પછી વળી પાછું મૂડીરોકાણ, તો ઘસારા ખર્ચ વધી જાય છે. એટલે અહીંયા ઘડી તમે સ્થિરતા, સ્ટેડી. નંબર 2 is economy will always move. So K1 is less than K star. In figure 3.4 મેં તમને બતાવ્યું. ઇન્વેસ્ટમેન્ટ એક્સિટ depreciation. As a result, એટલે પરિણામ રૂપે એવું થશે, capital stock K1 along with the output F small k rises till K reaches K star. K વધતું જશે જ્યાં સુધી K star ને તમે નહીં પહોંચો ત્યાં સુધી. K star જે રીચ થાય છે એ તમારું ઇક્વિલિબ્રિયમ લેવલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ, અને એ રીતે એને હાંસલ કરવાનું થાય છે. Once the economy attain the steady state, there is no pressure on K. એક વખત તમે ત્યાં હાંસલ થઈ જાઓ ત્યાર પછી કોઈ પણ પ્રકારના મૂડીરોકાણ પર લેબર
એના પર પ્રેશર આવતું નથી ટુ ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ, હેન્સ ધ ઇકોનોમી સ્ટે ધેર. એટલે અર્થતંત્ર ત્યાં ઊભું રહેવું જોઈએ. ધસ ધ સોલો મોડેલ ડઝ નોટ એક્સપ્લેન સસ્ટેન્ડ ઇકોનોમિક ગ્રોથ. એન ઇકોનોમી વિથ ધ હાઈ સેવિંગ્સ રેટ will have higher level of output and capital compared to the country with low rate of saving. જેનો બચત દર ઊંચો છે એની તુલનામાં મૂડીરોકાણ એ પ્રમાણે વધશે અને એ પ્રમાણે કન્ઝમ્પશનનું લેવલ પણ વધવું જોઈશે. તો આ પ્રમાણેનું સોલો આપણને સ્થિરતાનું શરત બતાવે છે. This is some extent explain the disparity in output across countries. Savings rate may vary across countries due to plethora of reasons like development of financial market, tax policy, cultural differences, સાંસ્કૃતિક ભેદભાવ કે પછી કોઈ ટેક્સ કર નીતિ કે નાણાકીય બજારને કારણે આ વિકાસની આ પ્રક્રિયાના કારણે કદાચ આમાં ઇમ્બેલેન્સ હોઈ શકે. નાઉ પોલિટિકલ સ્ટેબિલિટી, પોલિટિકલ ઇન્સ્ટિટ્યુશનલ્સ, તો આ રાજકીય કારણોસર એમાં ઇમ્બેલેન્સ હોય તો પણ તમારે કાયમી અર્થતંત્રને સમતુલામાં રાખવા માટે, આપણે નહીં બસમાં ચડીએ છીએ સમતુલાથી, એક પગ નીચે ને એક પગ ઉપર ને બસ ચાલતી હોય તો ધીમે ધીમે સળીઓ પકડીને આપણે બંને પગ ઉપર મૂકીએ ત્યારે આપણું અર્થતંત્ર સમતુલામાં છે એવું કહેવાય. એટલે આ બધા પરિબળોને કારણે કદાચ અર્થતંત્ર ટેમ્પરરી બેઝ ઉપર લંગડાતું હોય પણ લાંબા ગાળે આ તમે સોલ્વ કરો ત્યારે તમારું અર્થતંત્ર સમતુલામાં છે એવું સોલોનું મોડેલ છે. સેકન્ડ 5 પ્લાનમાં આપણે આ સોલોઝ મોડેલ યુઝ કરેલું, ફર્સ્ટ 5 પ્લાનમાં હેરેડોમર મોડેલ યુઝ કરેલું. તો વિદ્યાર્થી મિત્રો, મારાથી બનતા પ્રયત્નોથી સોલો મોડેલને ન્યાય આપવા પ્રયત્ન કર્યો છે. વસ્તી વૃદ્ધિ અને ટેકનોલોજીના સ્થિર દરના સંદર્ભમાં સોલો મોડેલ હું નેક્સ્ટ લેક્ચરમાં તમને સમજાવવા પ્રયત્ન કરીશ. થોડો ભાગ આનો 10-15% ભાગ બાકી છે, નેક્સ્ટ લેક્ચરમાં લઈ અને પછી આપણે આગળ ચાલુ કરીશું. અત્યારે વિદાય લઈએ. થેન્ક યુ વેરી મચ. મારાથી કંઈ ક્ષતિ રહી ગઈ હોય તો ક્ષમ્ય ગણશો. આભાર. થેન્ક યુ.